અને પ્રાપ્તવ્ય થઈ જવાથી તે વિધિ નિષેધથી પર થઈ જાય. જોકે તેના ઉપર શાસ્ત્રનું શાસન નથી રહેતું. ભગવાનનો ભક્ત આપણે ઘણા જોઈએ છીએ મહાપુરુષો, એ આ આરતી ઉતારવાય ના બેહે. એ આરતી ના ઉતારે, દીવા ના કરતા હોય તો આપણને ઘણી વખત એવું લાગે કે આને આપણે ગુરુ માનવા, પણ એ તો એનાથી આગળ વહી ગયા છે, ક્યાંય આગળ નીકળી ગયા છે. આપણને બતાવ્યું છે, કારણ કે પહેલા ધોરણમાં હોય એને સ્લેટ ને પેન જોઈએ, પછી આગલા ધોરણમાં જાય એટલે કાગળ ને પેન્સિલ જોઈએ, એનાથી આગળ જાય એટલે પેન ને કાગળ જોઈએ. અને શિક્ષકોને ખબર છે કે જેમ જેમ આગળ જતો જાય, હાઈસ્કૂલમાં ગયો, હાયર સેકન્ડરીમાં ગયો, કોલેજમાં ગયો, પછી માસ્ટર ડિગ્રીમાં ગયો, પછી પીએચડીમાં ગયો, પછી નીચેનું પહેલા ધોરણ વાળું ભણે ખરો? પહેલા ધોરણ વાળો સ્લેટ ને પેન લઈને બેહે ખરો? જે પીએચડી થવા ગયો છે તો આ તો આપણા મોટા ભક્તો છે, આ છે તે છે, તો પેલા છે પીએચડી થયેલા, ભગવાનને મળી ચૂકેલા છે. એટલે તો નામદેવને કીધું હતું કે તારા માટે કે કાઠિયાવાડમાં કે ભક્તને મળી જાય કે તાર ગુરુ બને. હા, ભગવાનને કીધું હતું ને, હે તું મારી યારે વાત કરીશો ને મુક્તાબાઈ કહે છે કે આમ આટલું કાચું છે, એટલે એ ગુરુ બનાવવા ગયા હતા. હવે ગામડામાં ગામનું નામ આપ્યું તો એટલે કાઠિયાવાડમાં ગયા કે એને ગુરુ બને. હવે એ ડોહા આપણે ગામડામાં નહીં કેળીઓ પહેરતા, થેપાડું પહેરતા, એને કઈ એવા નંબરે કે ભગવાન પહેરવા કે આવું પહેરવું. ભક્તો છે, એ તો ભક્તો છે. અને એ ગામડામાં ગયા, હવે 90 વર્ષની ઉંમરના હતા પણ ભક્ત હતા. તો ઘેરે એનો એડ્રેસ ગોતતા ગયા એટલે ગામડામાં કીધું કે આ ફલાણા ભાનું ઘર. એટલે વહુને પૂછ્યું બાપા ક્યાં છે? ક્યાંક મંદિરમાં આવી છે ડોહા કે ખેતરથી આવીને મંદિરે ગયા છે, શંકર મંદિરે. હા, એટલે આવડો તરત શંકર મંદિરે ઉપડ્યો. કોઈ શંકર મંદિર કઈ બાજુ છે ગામનો? તો કઈ નદી કિનારે છે. ત્યાં ગયા ને તો શિવલિંગ ઉપર પગ રાખી અને માથું હેઠું રાખીને હુતા. એટલે આને વિચાર આવ્યો કે આ ભક્ત હોય કે આ ભગવાનના શિવલિંગ ઉપર પગ રાખીને હૂતો છે, અક્કલ મઠો. બહુ ડાયા હોય, દોઢ ડાયા હોય ને પાછું આવી ભૂલો બહુ કાઢે. એ ડોહા કે હા, પગ ઉતાર કે આ શિવલિંગ માથે પગ રાખીને હૂતો છો. એટલે એને શું કીધું, બેઠા કે હવે વૃદ્ધ માણા થઈ ગયો છું, જરા તું જ પગ લઈને એક વાર મેલ દે ને. એટલે ખીજમાં કે આને અક્કલ નથી ને મને આને ગુરુ કરવાનું કીધું ભગવાન પોંઢરનાથ વિઠ્ઠલનાથે. મને વિઠ્ઠલનાથે બતાવ્યું છે કે તું આને ગુરુ બને, કે આને તો ઈ અક્કલ નથી. એટલે ખીજાને આગળ પગ ઉપાડીને ન્યા મેલ્યું તો ન્યા શિવલિંગ. બીજે જગ્યાએ ઉપાડીને મૂક્યું તો ન્યા શિવલિંગ નીકળ્યું. આખો ફરતો ફેર્યો પણ બધે શિવલિંગ થઈ ગયા. તહીં ઓલો પગમાં પડી ગયો કે આ કે તને એવું છે ને કે ભગવાન ક્યાં છે? ભગવાન ખાલી મંદિરમાં. અરે તું જ્યાં ધારે ને ત્યાં શિવલિંગ છે. આ જે દિવસે તને સમજણ આવે ને, આપણે નહીં કે જ્યાં સમજણ આવે ને, કારણ કે આપણે જૂતા તો મંદિરની બહાર જ ઉતારીએ. આપણે જૂતા તો મંદિરની બહાર જ ઉતારીએ છીએ. હકીકતમાં આખી દુનિયાનો કચરો તું પગથિયા હેઠે મૂકીને આય. ભગવાન પાસે આવવું હોય ને તો નિર્મળ મન અને નિર્મળ હોવું જોઈએ. એટલે આપણે જૂતા બહાર ઉતારીએ, નહીં તો ચામડાના નગારું છે અને ચામડાના જૂતા ઉકવીને બહાર મૂકીએ. આની પાછળનો હેતુ છે. આપણે દુશ્મેશ્વર જઈએ ને, ઔરંગાબાદ ને રસ્તે આવે છે દુશ્મેશ્વર. હવે ત્યાં આપણને શું કહે છે કે ભાઈ શર્ટ ઉતારીને અંદર દર્શન કરવા. મને ભાઈ કીધું કે અહીં કપડા કાઢવાનું કેમ કહે છે? હું કહું હકીકતમાં તો અહમનો જભો ઉતારવાનું કીધું છે. લોકો હવે આ જભો ઉતારીને જાય છે. ભગવાન પાસે જવાનું છે તો અહમનો જભો ઉતારવાનો. એટલે તો આપણા વડવાઓ છે ને પગે લાગવા જતા ને તો પાઘડી અથવા તો ટોપી ઉતારીને ભગવાનને પગે લાગતા. હવે તો માથે જ કઈ રહેવા નથી દીધું, હું ઉતારે ઉઘાર માથા થઈ ગયા. નહીતર આ પાઘડીઓની તો હવે છેલ્લી પેઢીમાં જોવા મળશે. પછી તો પાઘડીઓ ફોટા મળશે, કારણ કે એ પાઘડી માથા બરાબર છે. એટલે ભગવાનને પગે લાગે ને ત્યારે પાઘડી ઉતારીને પગે લાગતા મંદિરમાં. આનો મતલબ શું છે કે હું મારો કચરો અંદર લઈ ન જા.
નહીં તો માણા ગાણા પોતાનો કચરો અંદર લઈ જાય ને તો ડખો થાય. અને એટલા માટે આ તો ટાઈમ થઈ ગયો નહીં. રામચંદ્ર ભગવાન કી, કૃષ્ણ કનૈયા લાલ કી, ગજાનંદ ગણપતિ ભગવાન કી. નમઃ પાર્વતી પતિ હર હર મહાદેવ.